નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, વડોદરા શહેરના કમાટીબાગ ગાર્ડન ખાતે જ આજે ગ્રીનેથોન ઉજવાઈ રહ્યું છે. પર્યાવરણની જાળવણી અંતર્ગત જ્યારે વડોદરા શહેરમાં આજે અલગ અલગ રીતે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, તે અંતર્ગત જ આજે રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટીબાગના બેન્ચ સ્ટેન્ડ ખાતે જ એક ગ્રીનેથોનમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ જે છે તે જોડાયા છે અને અહીંયા ઝૂમવાની સાથે સાથે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે પર્યાવરણની જાળવણી કરી આપણા સૌની પવિત્ર ફરજ છે અને ફરજ અદા કરવા અંતર્ગત આજે એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રીનેથોન રાખવામાં આવી છે ને આ લાઈવ કરું છું એમાં પાછળ વાત છે. Over to good cause. I will hand over mic to our beautiful, talented RJ Mohini. So Mohini, where are you? We need you. So you all are ready to give your bit in today's Greenathon. Are you ready, guys? देखो, मैं हमेशा बोलती हूँ कि हमें कोई भी काम एक दिन नहीं करना है, चाहे वो मदर्स डे, फादर्स डे, लव डे, डॉटर डे, पर्यावरण दिवस. आप देख रहे हो हमारे देश का क्या हाल हो रहा है. 50 डिग्री इसलिए हम ही जिम्मेदार हैं. So please guys, whatever today our beautiful talented RJ is going to tell you, please follow by heart. I will see you after a short break. વિશ્વ પર્યાવરણ દિવસના ઉજવણીના ભાગરૂપે એનર્જી સાથે રિચાર્જ સ્ટેશન લિટરલી હલાવી દીધો રિચા એન્ડ હર ટીમ. જોરદાર તાલી હો જાય પ્લીઝ રિચા કે लिए. હાથ ઉપર હવામાં. બ્રિલિયન્ટ, વન્ડરફુલ. સન્ડે સવાર આનાથી વધારે બ્યુટીફુલ ના હોઈ શકે. ખાસ કરીને જે કોઝ, જે કારણ તેની સાથે જોડાયેલું છે ગ્રીનેથોન. ઇટ ઇઝ 11 યર્સથી આ વસ્તુ ચાલતી આવી છે અને આપણે વડોદરાવાસીઓ આપણા શહેરને ક્લીન અને ગ્રીન રાખવામાં માનીએ છીએ. બધા સરસ ટી-શર્ટ પહેરીને આવી ગયા છે. લાફ્ટર ક્લબ ઓફ વડોદરા પણ અહીંયા છે. મેં એવું સાંભળ્યું છે. કયું છે આખું લાફ્ટર ક્લબ? આખું લાફ્ટર ક્લબ જે ગ્રીનેથોન ક્લબ છે, બધા હાથ ઉપર કરો. જે ગ્રીન ટી-શર્ટ પહેરીને આવ્યા બધા હાથ ઉપર કરો. તમારો અવાજ અહીંયા સુધી નથી પહોંચતો. ચલો, વન્ડરફુલ. આપણે શું તૈયાર છે આજના ગ્રીન અલગ અલગ કાર્યક્રમો થવાના છે, વૃક્ષારોપણ થવાનું છે. આજે ટ્રી પ્લાન્ટેશન બધાને જોડવામાં આવશે. ખાલી આપણે બહુ મજા આવે, પણ તેનાથી વધારે મજા આવે જ્યારે આપણે ઝાડ પ્લાન્ટ કરીએ જ્યારે એના છાયા નીચે બધા બેસવા માંગતા હોય ને તે આ ઉજવણી મુખ્ય હેતુ વોટ આઈ બિલીવ. અને આપણે બસ થોડી જ વારમાં આજનું ટ્રી પ્લાન્ટેશનની શરૂઆત કરશું. પણ તે પહેલા અમુક એવા અગ્રણીય, અમુક એવા લોકો જેને વડોદરાને ક્લીન, ગ્રીન અને હેલ્ધી રાખવામાં ખાલી સાથ સહકાર નથી આપ્યો, પણ તેમણે શરૂઆત કરી છે. તેમણે એ પહેલો પગ પાડ્યો છે, પહેલું સ્ટેપ લીધું છે, જેના લીધે આજે આપણું શહેર એટલું મજાનું છે. તો તેવા અમુક લોકોને હું આ સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ. ખૂબ તાળીઓથી તેમની પ્રેઝન્સને વધાવીએ. ખૂબ આદર સાથે પદ્મશ્રી ડોક્ટર મુનિ મહેતા, એક પર્યાવરણ સાથે જોડાયેલું નામ, બહુ વિશ્વામિત્રી સાથે જોડાયેલું નામ. આ પ્રોજેક્ટનું નેતૃત્વ તેમણે નિભાવ્યું છે. આપણે વિશ્વામિત્રીને હજારોની સંખ્યામાં બાળકો, સંસ્થા, સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો તાળીઓ વડે કરીએ. જોરદાર તાળી હો જાય પ્લીઝ. અમીબેન રાવત તમામ મહાનુભાવો ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી રહ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના રેગ્યુલેટરી વિભાગના દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પર્યાવરણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં વૃક્ષો ઉગાડવાનું, પર્યાવરણ બાબતે જનજાગૃતિનો કાર્યક્રમ હોય, શહેરના ખ્યાતનામ પર્યાવરણ વડીલો જ્યારે ઉપસ્થિત હોય ત્યારે સ્મૃતિજીના આપેલ જવાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. श्रीमती अभी सभावाला, जोरदार तालियों के साथ स्वागत करते हैं इनका. We have also Ms. Reena Raj-Rastogi, Savitri Urban Forest. અલકાપુરીની વચ્ચોવચ્ચ કોઈને ખ્યાલ આવે પણ નહીં, છતાં પણ એક બહુ મોટું ગ્રીન અર્બન ફોરેસ્ટ
તેમણે તેની સ્થાપના કરી છે તેમના ફેમિલી જોડે. ત્યાં વેજીટેબલ્સ, ફ્લાવર્સ, ફ્રૂટ્સ થી માંડીને તમે બધું જ ગ્રીન જોવા મળશે તમને. इट्स अ ब्यूटीफुल स्पेस. तो मिस रीना राज रस्तोगी का स्वागत है इस मंच पे करते हुए. साथ ही साथ श्री करण सिंह राजपूत सामाजिक જે ઘણા બધા આપણા એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા કોઝિસ છે તેની સાથે અતિથિજી જોડાયેલા છે. તો તેમનું સ્વાગત આપણે જોરદાર તાળીઓ વડે કરીએ. શ્રીજી મહિલા રિજનલ ઓફિસર જીપીસીબી એસીએમ છે. તમામ જે મહાનુભાવો ઉપસ્થિત થયા છે તેઓનું સ્વાગત અભિમેન રાવત દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડોદરા તેમનું સ્વાગત આપણે કર્યું છે. શ્રી દિલીપભાઈ પટેલ મોર્નિંગ વોકર્સ સાથે જોડાયેલા છે, આ પ્રવૃત્તિ સાથે વર્ષોથી જોડાયેલા છે, તેમનું સ્વાગત સ્ટેજ પર કરીએ. નરેન્દ્ર સર, અમી રાવત મેમ, જેમના થ્રુ આ આખી ઇવેન્ટ થાય છે, તો તેમને આપણે ખૂબ ધન્યવાદ આપીશું તાળીઓ વડે. ઓલ ઇન ડેવલપમેન્ટ એનજીઓ 10,000 વૃક્ષો આપણે સાથે મળીને વાવવાના છે. તો જે બધા જ પ્લેકાર્ડ આપણી પાસે છે, આપણે સૌ એક અવેરનેસ લાવીએ. આપણે એક વ્યક્તિ જો 5 વ્યક્તિને કહીશું એક વૃક્ષ જો ટકી રહેશે 30 વર્ષ, તો ઇમેજિન કરો કે એક વ્યક્તિ થકી જો એક વૃક્ષ હોય તો કેટલા લોકો છે અહીંયા અને કેટલા વૃક્ષો આપણા વડોદરાને મળશે. તો આજે એક પ્રતિજ્ઞા પણ લઈએ અને આ પ્રતિજ્ઞા ડોક્ટર પદ્મશ્રી ડોક્ટર મુની મહેતા ના શબ્દોમાં જ હોઈ શકે. તો આ માઇક હું એમને હેન્ડ ઓવર કરવા માંગીશ. ઓલ્સો અમુક એવા લોકો છે જે લોકોનો આજે આપણે સન્માન એટલા માટે કરી રહ્યા છે કારણ કે એક વ્યક્તિ શું કરી શકે તેનો ભવિષ્યની જનરેશન પર્યાવરણ પ્રેમી બને. એક વ્યક્તિ ચાહે તો તમામ ઉજવણીઓ કરવામાં આવતી હોય. ડોક્ટર સુનીત ડબકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્સપર્ટ છે, તેમને હું સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ. શ્રીમતી અનુજી રાજેશ શાહ, શ્રીમતી શ્રુતિ શાહ, ઇકોપ્રેનર, સદભાવના ટ્રસ્ટ તરફથી જે લોકો આવ્યા છે તેમને હું સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ. શ્રી જિગ્નેશ પટેલ, ટ્રી લવર, શ્રી એનએસ ખેર, એન્વાયરમેન્ટલ એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ, ન્યૂ એરા સેકન્ડરી સ્કૂલ નિઝામપુરા તરફથી ડોક્ટર સુજાતા નિયોગી, મિસ્ટર નીતિન પ્રજાપતિ, સાથે સાથે મિસિસ રિચા કોઠારી જેમણે બહુ જ સરસ ઝુંબા આપણને કરાવ્યું, મિસ સંગીતા પટેલ, એમને પણ હું સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ. તો આ સૌનું જેમનું નામ લીધું છે બધા સ્ટેજમાં આઈ થિંક લેટ્સ કમ ટુગેધર ઓન ધ સ્ટેજ ઇન ધ સેન્ટર પ્લીઝ. તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે પર્યાવરણ પ્રેમી જે તમામ સંસ્થા અનેક અલગ સંસ્થાના લોકો શ્રીમતી શ્રુતિ શાહ, ઇકોપ્રેનર, કરવામાં આવ્યા. ઝુંબા ડાન્સ બાદ આજે પ્લાન્ટેશન પણ કરવામાં આવશે. ડોક્ટર સુજાતા નિયોગી ફ્રોમ ન્યૂ એરા સ્કૂલ, નીતિન પ્રજાપતિ સાહેબ, એચએસ પટેલ સ્કૂલ તરફથી આપને સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છીશું. પ્રોફેસર અરુણ આર્યને હું સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ. પર્યાવરણ નિષ્ણાત, MS યુનિવર્સિટી, પ્રોફેસર અરુણ આર્ય. શ્રીમતી ડોક્ટર નેહા સર્વેતા, શ્રી વિજય વાઘાણી, શ્રી દિલીપ પટેલ, દીપક મહેતા, નીતિન પટેલ, કમાટીબાગ મોર્નિંગ વોકર્સ તરફથી આપ સૌને હું સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ. આપણે આ કાર્યક્રમ બાદ ઝુંબા અહીંયા આ સ્ટેજ પર કન્ટિન્યુડ રાખવાના છે. સો પ્લીઝ વેઇટ ફોર રિચા કોઠારી ટુ કમ બેક ઓન સ્ટેજ. I'd like to now hand over the mic to Dr. Muni Mehta, જે આપણી વચ્ચે છે અને તેમણે વડોદરાને ગ્રીન રાખવામાં અને વહો વિશ્વામિત્રી કહેવામાં તેમનું નેતૃત્વ છે. તો ડોક્ટર મુની મહેતા. ગ્રીનાથોન એ વડોદરાની મોટી શાન અને ઓળખ થવા માંડી છે. આપણે બધાનું એક ડ્રીમ છે,
એક સ્વપ્ન છે કે વડોદરાને સૌથી સુંદર, સૌથી લીલુંછમ બનાવવું, અને એ શક્ય છે. કારણ કે જેમ ડૉક્ટર કલામે કહ્યું છે કે ઇફ યુ કેન ડ્રીમ યુ કેન ડુ ઇટ. અને આ વર્ષોથી આપણે આ જે પ્રવૃત્તિ કરીએ છીએ એ નહીં જાય, આપણું ડ્રીમ સફળ થશે એવી મને ખાતરી છે અને બધાને શુભેચ્છા છે. ખાસ કરીને આપણે જે કામ લીધા છે બધાએ ભેગા થઈ 2 કરોડ વૃક્ષો સેન્ટ્રલ ગુજરાતમાં વિશ્વામિત્રી માટેનું પણ જે લીધું છે એ માટે પણ આ એક બહુ અગત્યનું મોટું પગથિયું છે. એટલે બધાને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને મારે એક ખાસ કહેવું છે, ઘણી વખત એવું લાગે ડીપીઆર બનાવવામાં, સરકારને ધક્કો મારવામાં આ બધામાં વાર લાગતી હોય છે, પણ એટલું ખાસ યાદ રાખજો કે સારું કામ અને વૃક્ષારોપણ કરતાં કદાચ કોઈ વધારે સારું કામ છે નહીં. સારું કામ કોઈ દિવસ એ જતું નથી. એટલે આપણા આ બધા સહિયારા એફર્ટની અંદર, સહિયારા પ્રયાસની અંદર આપણે બધાને ખૂબ સફળતા મળે. આ પ્રસંગે હું ખાસ આ બધા આયોજકો માટે ગયા જ મહિને એક પુસ્તક છે મારું રિલીઝ થયું, અંગ્રેજીમાં હતું, ગુજરાતી ટ્રાન્સલેશન થયું, પર્યાવરણ લક્ષી ક્રાંતિ. એ હું આપણા બધા તરફથી ભેટ આપવા માંગુ છું. અનેક સંસ્થાઓ ઉપસ્થિત થઈ છે. મહત્વની બાબત એ રહી છે કે અત્યાર સુધી જેટલી પણ રીતે આ પર્યાવરણ પ્રેમીઓ અત્યારે અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે. સૌપ્રથમ કમાટી બાગ બેન્ચન ખાતે પ્રકૃતિ લક્ષી કૃષિ ક્રાંતિ આ એક પુસ્તકનું વિમોચન જે ઇંગ્લિશમાં હતું તે હવે ગુજરાતીમાં ભેટ આપવા માટે કરવામાં આવી રહ્યું છે. मैंने हमारे साथ बोलो तो मैं रिपीट कर दो, जस्ट रिपीट आफ्टर मी. બધા પોતાનો હાથ આગળ કરો. યસ પ્લીઝ પ્લીઝ. શપથ જે લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે પ્લકાર્ડ્સની સાથે, ગ્રીનથોનના પ્લકાર્ડ્સની સાથે, પહેલા આપણે પર્યાવરણ ઓથ લઈ લઈએ. એવરીબડી રાઈટ એટ ધ બેક પ્લીઝ. ફોટોગ્રાફ્સ આપણે પછી લેશું. પહેલા એન્વાયરમેન્ટ ઓથ સાથે મળીને લઈએ. જે વસ્તુ માટે અહીંયા આપણે સૌ ઉપસ્થિત થયા છે તે આખો કાર્યક્રમ સાકાર કરીએ. બધા એવરીબડી હેન્ડ્સ આગળ, આગળ, હાથ આગળ પ્લીઝ. ડોક્ટર મોની મહેતા આપણને આજની આ પર્યાવરણ ઓથ લેવડાવશે. શબ્દ શબ્દ પર ધ્યાન આપીએ અને શબ્દો ખૂબ મેજિકલ હોય છે. સો પ્લીઝ મેક શ્યોર that you say it out loud. मैं शपथ लेता हूँ या लेती हूँ कि मैं पर्यावरण को स्वच्छ रखूंगा, पर्यावरण को स्वच्छ रखूंगा, पेड़ों को नुकसान नहीं पहुंचाऊंगा, पेड़ों को नुकसान नहीं पहुंचाऊंगा, और मैं कम से कम एक पौधा लगाकर उसकी देखभाल करूंगा, जल की एक एक बूंद को बर्बाद होने से बचाऊंगा, बिजली की बचत करूंगी, पॉलीथीन का उपयोग कम से कम करूंगा, कूड़े को कूड़ादाने में ही डालूंगा, मैं वचन देता हूँ कि मैं इस सब का पूर्ण रूप से पालन करूंगा और लोगों को भी पर्यावरण के प्रति जागरूक करूंगा.
જય પર્યાવરણ. જય પર્યાવરણ. જય પર્યાવરણ સાથે જ ભારત માતા કી. આવ્યા છે. અમુક લોકો એવા છે જેમણે મેં તમને અગાઉ જે રીતે કહ્યું કે એક વ્યક્તિ શું કરી શકે તેનો ખૂબ સરસ જવાબ આપ્યો છે. એક વ્યક્તિ ઘણા ગામડાઓને, શહેરોને, દુનિયાને બદલી શકે તેવા અમુક લોકો અત્યારે આપણી સાથે છે. તો તેમનું સન્માન કરવા માટે સ્ટેજ પર આપણા જે વડીલો છે તેમને હું આમંત્રિત કરીશ. ડોક્ટર સુનિત ડબકે. ખાસ કરીને આજે અહીંયા ડોક્ટર સુનિલ ડબકેનું નામ આપણે લઈશું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્સપર્ટ છે, ડિરેક્ટર છે કચરે સે આઝાદી ફાઉન્ડેશનના અને બાયોટેકના પ્રોપ્રાઇટર છે. મેજર સસ્ટેનેબલ પ્રોજેક્ટ્સ ઇન્ડસ્ટ્રીના અને વિલેજ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ તેઓ લેતા હોય છે. દુમાડ, મંજુસર, કુંપાડ અને બીજા 12 અલગ અલગ ગામડાઓને તેમણે અડોપ્ટ કરી અને વેસ્ટ મેનેજમેન્ટથી માંડી અને પર્યાવરણ માટે ઘણું કામ કર્યું છે. દેટ ઇઝ डॉक्टर सुनीत देवके फॉर यू. जोरदार तालियां हो जाए डॉक्टर सुनीत देवके के लिए. खूब તાળીઓ વડે વધાવીએ. આપણે એક વૃક્ષ વાવીએ પણ આ લોકો આખી દુનિયા બદલી રહ્યા છે. સો જોરદાર તાલિयां हो जाए उनके लिए प्लीज. મિસ શ્રુતિ શાહ ઇકોપ્રનર રિસર્ચના ફિલ્ડમાં તેમણે ખૂબ સારું કામ કર્યું છે. એથનોબોટની, ટેક્સોનોમી, 23 વર્ષનો તેમનો એક્સપિરિયન્સ છે. ફોરેસ્ટ, વેટલેન્ડ્સ વગેરેના એક્સપર્ટ છે. શ્રીમતી શ્રુતિ શાહ ઇકોપ્રનર. શ્રુતિબેન માટે તાળીઓ. I'd like to request Padma Shri Dr. Muni Mehta to please kindly hand over the award. શ્રીજીએ મહિડા સાહેબને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આગળ આવે અને તેમનું સન્માન કરે. સદભાવના ટ્રસ્ટ ટ્રી પ્લાન્ટેશનની એક્ટિવિટીઝ તેમણે ખૂબ સારી કરી છે. સદભાવના ટ્રસ્ટ તરફથી કોઈ આવ્યું છે? જે આપણે ખૂબ બધા પ્લાન્ટેશન રોડની વચ્ચે જોઈતા હોઈએ છીએ, સદભાવના ટ્રસ્ટ તે કરતું હોય છે. તે લોકો ભલે અહીંયા નથી પણ તાળીઓ વડે તેમને વધાવીએ. તેમના વતી અમીબેન રાવત વિલ એક્સેપ્ટ ધ ફેલિસિટેશન. શ્રી કરણસિંહ રાજપૂત, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, શ્રી જે મહિડા સાહેબ બંને તેમને આજે સન્માન આપશે. નેક્સ્ટ શ્રી જિગ્નેશ પટેલ, એક ઇન્ડિવિજ્યુઅલ એવા જે ટ્રી લવર છે અને હજારો ઝાડ તેમણે પ્લાન્ટ કર્યા હશે, તેમની કાળજી લીધી હશે. શ્રી જિગ્નેશ પટેલને હું અહીંયા સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ. જિગ્નેશભાઈ, ખૂબ તાળીઓ વડે તેમનું સન્માન કરીએ, તેમનો સત્કાર કરીએ. આઈડ લાઈક ટુ રિક્વેસ્ટ પ્રોફેસર એચ.વી. ભાવનાની તેમનું સન્માન કરે. તમામ જે મુખ્ય અતિથિ પધાર્યા છે તેઓનું પ્રોફેસર મોમેન્ટ આપીને સન્માન એચ.વી. કરવામાં ભાવનાની શ્રી જિગ્નેશ પટેલનું સન્માન કરી રહ્યા છે અહીંયા. નેક્સ્ટ વી હેવ શ્રી એન.એસ. ખેર. આવી એક ઇવેન્ટ થતી હોય તે વડોદરા શહેરના વિકાસ માટે છે, પર્યાવરણના પ્રેમ માટે છે. નિર્જા ફાઉન્ડેશન 3 જાળવણી શ્રી માટે. એન.એસ. ખેર સાહેબ એન્વાયરમેન્ટલ અને સોશિયલ એક્ટિવિસ્ટ છે. પ્લાન્ટાથોન સાથે વર્ષોથી જોડાયેલા છે. ડોક્ટર ગવલીને હું રિક્વેસ્ટ કરીશ, ડોક્ટર જીતેન્દ્ર ગવલીને, ટુ કાઇન્ડલી ઓનર હિમ વિથ ધીસ મોમેન્ટો. ખૂબ તાળીઓ વડે આપણે શ્રી એન.એસ. ખેર, નિર્જા ફાઉન્ડેશન તેમને વધાવીએ. આવું ને આવું સરસ કામ કરતા રહે, આપણા વડોદરા શહેરને ક્લીન અને ગ્રીન રાખવામાં મદદ કરે. સ્કૂલ્સનો ખૂબ મોટો હાથ હોય છે. ન્યૂ ઇરા સિનિયર સેકન્ડરી સ્કૂલ નિઝામપુરા તરફથી ડોક્ટર સુજાતા નિયોગી, સાયન્સ એજ્યુકેટર અને કોઓર્ડિનેટર ડોક્ટર સુજાતા નિયોગી અહીંયા છે. શ્રીમતી અવી સબાવાલા અને શ્રી અરુણ આર્યા તરફથી તેમનું સન્માન આપણે કરવા માંગીશું. આઈડ લાઈક ટુ રિક્વેસ્ટ અમીબેન ટુ કાઇન્ડલી ટેક ધ મોમેન્ટો ઇન હર એબ્સન્સ. આપણી તાળીઓ તેમના સુધી પહોંચી જશે, ડોન્ટ વરી. એ ભલે અહીંયા નથી પણ ખૂબ તાળીઓ પાડ્યા આ લોકો માટે જે લોકો એકચ્યુઅલી આપણા શહેરને ગ્રીન રાખતા હોય છે. નેક્સ્ટ શ્રી નિતિન પ્રજાપતિ, એચ.એસ. પટેલ હાઈસ્કૂલ તરફથી વહુ વિશ્વમિત્રી અભિયાનને તેમણે ખૂબ સહકાર આપ્યો છે, સપોર્ટ કર્યું છે. તો શ્રી નિતિન પ્રજાપતિ ને ઓનર ડોક્ટર જીતેન્દ્ર ગવલી અને તમામ લોકો જે સ્ટેજ પર છે, તમામ જે આપણા અગ્રણીય સ્ટેજ પર છે તે તેમનું સ્વાગત કરશે, તેમનું સન્માન કરશે. નિતિન પ્રજાપતિ અહીંયા નથી તો તેમના વતી અમીબેનને હું રિક્વેસ્ટ કરીશ ટુ વન્સ અગેન ટેક ધ મોમેન્ટો. એચ.એસ. પટેલ હાઈસ્કૂલ.
ખૂબ તાળીઓ વડે આપણે વધાવ્યા આ લોકોને, જે લોકો એકચ્યુઅલી હજારો ઝાડ ખાલી વાવતા નથી પણ તેની માવજત પણ રાખે છે. એ બહુ મોટી વાત થઈ જાય છે. શ્રી નીતિન પ્રજાપતિ, ઓકે, શ્રી નીતિન પ્રજાપતિ તરફથી સન્માન લેશે શ્રીમતી એકતા દરજી. નિઝામી સભાવાલા તેમને સન્માન આપશે. ઓકે, મિસિસ રીચા કોઠારી, જેમણે આપણને ખૂબ ઝુંબા કરાવ્યું, હેલ્થ અને ફિટનેસ વિશે અવેરનેસ આપણા શહેરમાં ખૂબ વધારતા હોય છે. શી ઇઝ નોન એઝ ધ ઝુંબા ક્વીન. ખૂબ તાળીઓ આપીએ, આપણે ખૂબ પ્રેમ આપીએ રીચા કોઠારીને. થોડી વારમાં ફરી ઝુંબાની શરૂઆત થશે. તો રીચા કોઠારી, જે બધા જ ગ્રીનથોનમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર્સ, કમાટીબાગ મોર્નિંગ વોકર્સ એસોસિએશન, સો ક્લીન, ફોરેસ્ટ્રી ડિવિઝન, GOG, કમાટીબાગ યોગા ગ્રુપ, કમાટીબાગ લાફિંગ ક્લબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, લાયન્સ ક્લબ, કમ્યુનિટી સેન્ટર, નેશનલ બાયોશીલ્ડ સોસાયટી, વડોદરા ફાયર એકેડમી, સયાજીબાગ કેર ગ્રુપ, આ સૌને થેન્ક યુ, આ સૌને ધન્યવાદ. We also have with us શ્રીમતી રીના રાજ રસ્તોગી, જેમણે સાવિત્રી અર્બન ફોરેસ્ટની સ્થાપના કરી છે. અલકાપુરી, એક આપણો શહેરનો વચ્ચોવચ્ચનો એરિયા, ત્યાં આગળ એક આખું અર્બન ફોરેસ્ટ ઊભું કરવું, જ્યાં આગળ બધું જ હોય, રાઈટ ફ્રોમ વેજીટેબલ્સ ટુ ફ્રૂટ્સ ટુ પ્લાન્ટ્સ, આ બધું જ તેમણે તેમના પરિવાર, તેમની બંને ડોટર્સ, તેમના હસબન્ડ સાથે કર્યું છે. સો ઇટ itself is a huge thing. શ્રીમતી રીના રાજ રસ્તોગી के लिए तालियां हो जाए प्लीज. क्या बात है, थैंक यू सो मच. હવે રેડિયો મિર્ચીમાં આરજે મોહિની તરીકે ખ્યાતનામ વિશ્વ મોહિની પ્રિયા લખપત, આરજે મોહિની, જેનો અવાજ આખી દુનિયા સાંભળે છે, વડોદરા સાંભળે છે, અને પર્યાવરણ ક્ષેત્રમાં ખૂબ મદદરૂપ થાય છે. કેર ફોર એન્વાયરમેન્ટના કોઝની અંદર હંમેશા હાજર રહી પોતાનું કોન્ટ્રીબ્યુશન અલગ અલગ રીતે આપે છે. એમને પણ અમે અમારા સંસ્થાના એન્વાયરમેન્ટ એમ્બેસેડર તરીકે એમનું સન્માન કરીએ છીએ. તમામ લોકો ઉભા છે આપણા. થેન્ક યુ સો મચ. આઈ થિંક આપણી બધાની ડ્યુટી છે, સ્ટેજ ઉપર ભલે અમે છે પણ આપણે દરેક વ્યક્તિએ આ વસ્તુ કરવાની છે. થેન્ક યુ અમી મેમ એન્ડ નરેન્દ્ર સર ફોર મેકિંગ શ્યોર કે અમે લોકો કરીએ. થેન્ક આરજે યુ. મોહિનીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને પર્યાવરણ પ્રેમની એક મોટી પહેલ જગાડી છે, જેનો અવાજ થેન્ક યુ. રેડિયો પર આપણે સૌ સાંભળીએ છીએ. તેવા જ આરજે મોહિનીનું સ્વાગત કરવામાં હવે આપણે આજનો કાર્યક્રમ તેનું લોન્ચ કરીએ. ઝુંબા પહેલા આપણે અમુક બલૂન્સ આપણે પહેલા ફુગ્ગા રિલીઝ કરી અને લોન્ચ કરીશું આ કાર્યક્રમનો. ગ્રીન એન્ડ વ્હાઇટ બલૂન્સ જે બાંધેલા છે, પ્લીઝ વોલન્ટિયર્સ કાલી તેને આગળ લઈને આવો સ્ટેજ પર. ડોક્ટર મુની મહેતા, ડોક્ટર જીતેન્દ્ર ગાવી, સૌ જે બધા જ આપણા મહાનુભાવો છે, નિઝામી સભાવાલા, સૌ સાથે મળી અમીબેન રાવત, નરેન્દ્ર સર, AID ઓલ ઇન ડેવલપમેન્ટ. Once again, another very, very successful Greenathon, a walk for green and clean Vadodara. તાળીઓ વડે આજના કાર્યક્રમનો લોન્ચ on my 3, 1, 2, 3. Greenathon 2024. A huge cheer for Greenathon 2024. Thank you so much to Gujarat Pollution Control Board, Social Forestry Gujarat State, Vadodara Mahanagar Seva Sadan, Indian Oil, ONGC, Reliance, All in Development, AID, NGO for Environment તરફથી Greenathon 2024 ની આજે આ શરૂઆત. આપ સૌ પોતાના જે છોડ લઈ જાઓ, ઝાડ લઈ જાઓ, તેને પ્લાન્ટ કરજો અને ખૂબ માવજત તેની રાખજો. I'd like to request Ami ma'am, Narendra sir to escort all our esteemed guests today to kindly go and do the tree plantation. Tree plantation માટે આપ સૌને હું આમંત્રિત કરીશ. સ્ટેજ ઉપર આપણે ઝુંબાની ફરી એકવાર શરૂઆત કરીશું. પાણી ટાંકી અંદર છે, ત્યાં આગળ આપણે ટ્રી પ્લાન્ટેશન કરવાના છે. તો આ ટ્રી પ્લાન્ટેશન માટે આપ સૌને આમંત્રિત કરવા માંગીશ. એક યુથ ચીયર ગ્રીનથોન 2024 માટે. હિપ 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 હિપ. અવાજ નથી આવતો. હિપ હિપ. Fantastic. Happy Sunday.
બર્થડે ટુ યુ અને ગ્રીનથોન 2024 નો લોન્ચ એક ગ્રુપ ફોટોગ્રાફ માટે સૌ શું અમારી વચ્ચે સાથે અભિનય મળીને પર જોડાયા સ્ટેજ પર આવી જઈએ. છે અને શું કહેવા માંગો છો? આજે ગ્રીનેથોન અંતર્ગત પર્યાવરણની જાળવણી અંતર્ગત એક ખૂબ સરસ કાર્યક્રમ વડોદરા શહેરમાં યોજાયો છે. પર્યાવરણ હવે પૂરતું ચેલેન્જ થઈ ગયું છે. એક ફોટોગ્રાફ લઈ લો. અનેક મહાનુભાવો વચ્ચે તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું. મહત્વની બાબત એ છે કે આપણા સૌની પરમ પવિત્ર જે ફરજ છે એ ફરજ અદા કરવા આપણે સૌ કટિબદ્ધ થઈએ. ફોટોગ્રાફ્સ યુવાનોની સાથે બ્યુટીફુલ સાથે મેમરીઝ એટલે આઈ થિંક બધા સાથે મળીને એક ગ્રુપ ફોટોગ્રાફ માટે તૈયાર થઈ જઈએ ઓન ધ સ્ટેજ. Once again, a huge cheer for Greenathon 2024. Hip hip! अच्छा, હું વડોદરા કહીશ, તમે વાહ કહેજો, ઓકે? વડોદરા! વડોદરા! વાહ વડોદરા! Thank you so much. વહુ વિશ્વામિત્રી! So Greenathon 2024 ના ટ્રી પ્લાન્ટેશન માટે સૌ મહાનુભાવો આગળ વધી રહ્યા છે. અમીબેન અમારી વચ્ચે જોડાયા છે. પર્યાવરણની જાળવણી અંતર્ગત આજે ખૂબ સુંદર કાર્યક્રમ વડોદરા શહેરમાં યોજવામાં આવ્યો છે. શું કહેવા માંગો છો? ઓલ ઇન્ડ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા આ 12મી વખત ગ્રીનેથોનનું આયોજન કર્યું છે. ખૂબ વડોદરાવાસી જે પર્યાવરણ પ્રેમી છે આમાં આનંદ અને ઉત્સાહથી જોડાય છે. 10,000 વૃક્ષના રોપાનું વિતરણ બી થાય છે. અનેક લોકો આમાંથી વૃક્ષો ઉછરે એના પછી એના ફોટોગ્રાફ્સ અમારી સાથે શેર કરતા હોય છે. આજના સંજોગમાં જ્યાં ક્લાઇમેટ ચેન્જની હવે ખરાબ અનુભવ આપણે બધા અનુભવી રહ્યા છે, જે ટેમ્પરેચર્સ બરોડામાં 38-39 રહેતા હતા હવે 45 ને પાર થાય છે, ત્યારે પર્યાવરણ જાળવવાની મહત્વ આપણે ખબર પડે છે. આપણા આગલા જનરેશન જે પર્યાવરણને પોલ્યુટ કર્યું, જેમ જેમ શહેરીકરણ થયું, શહેરોમાં ગરમી વધી, અર્બન હીટ સિંક્સ કહેવાય છે શહેરો, વૃક્ષો ઓછા થાય, આજુબાજુ જે જ્યાં શહેર વસે આજુબાજુના ગામોમાં જમીનો નષ્ટ થાય, તેના કુદરતી વોટર બોડીઝ નષ્ટ થાય. હવે આપણા જનરેશનને રિવાઈવ કરવાની જરૂર છે ને જો આપણે તરત હવે આને જનરેશન રિવાઇવલ તરીકે આપણે આપણું પર્યાવરણને ઇકોસિસ્ટમ્સ રિવાઇવ નહીં કરીએ તો ડેઝર્ટિફિકેશનના દુષ્પરિણામો આપણે ભોગવશું. અત્યારે વિશ્વમાં 40% વિસ્તાર એવો છે જ્યાં ડેઝર્ટિફિકેશનનો ભોગ બની રહ્યું છે. 60% વિસ્તાર આખા વિશ્વમાં 75% લોકો અર્બન એરિયાઝમાં રહે છે. ત્યારે અર્બન એરિયાઝ પર ફોકસ કરવું. અર્બન એરિયા જ્યારે પોલ્યુશન સૌથી વધારે કરે છે, 60% કાર્બન એમિશન્સ અર્બન એરિયાઝમાંથી થતા હોય, ત્યારે અર્બન એરિયાની એક ચેલેન્જ છે કે એને આપણે આપણું પર્યાવરણને આપણા કાર્બન ફૂટપ્રિન્ટ્સને ઓછું કરીએ, લોકલ પ્રોડક્ટ્સ વાપરીએ, વર્ટિકલ ગાર્ડન્સ કરીએ, આપણા ટેરેસને ગ્રીન કરીએ, જેથી કરીને જે તાપમાન છે એમાં ફરક પડે. આપણા લોકલ વોટર બોડીઝ છે એની બાજુ એની જાળવણી કરીએ, આજુબાજુ કુદરતી આવરણ વૃક્ષો વાવીએ, અને જે આ હીટ સિંક છે અર્બન હીટ સિંક એમાં ટેમ્પરેચર્સ ઓછા કરીએ, જેથી કરીને આપણે એસી ઓછું વાપરવું પડે. પર્યાવરણમાં એની જે હીટ આવે છે, એની જે ઇલેક્ટ્રિકલ એનર્જી વાપરવાથી જે કાર્બન ફૂટપ્રિન્ટ વધે છે, તમામ વસ્તુમાં ફેર પડે. આપણે હવે જનરેશન રીજનરેટ કરવા માટે આપણું જનરેશન થવું જોઈએ અને હવે આપણે વૃક્ષો વાવવાની ખૂબ તાતી જરૂર પડે છે. તમે ખાલી રોડની આજુબાજુ વૃક્ષારોપણ કરશો તો 5 ડિગ્રી ટેમ્પરેચરમાં ફરક પડશે. શહેરના તમામ રસ્તાની આજુબાજુ સુંદર ઘટાદાર વૃક્ષો, જેમ જેમ આપણે રસ્તા મોટા કર્યા વૃક્ષોનું નિકંદન થયું. જે આપણા વરસાદી કાંસો છે આજુબાજુમાં વૃક્ષો વાવીએ અને ગ્રીન કરીએ, કુદરતી પાણી અંદર જશે અને સાથે સાથે પર્યાવરણને ફાયદો થશે. નાના નાના ચેન્જીસ છે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કરીને આપણે પર્યાવરણને મોટી ઇમ્પેક્ટ કરી શકીએ. આજે ફરી હજારો લોકો વિશ્વામિત્રી અભિયાનના એક સપના સાથે જોડાયા છે. તમામને ધન્યવાદ. કેટલા પ્લાન્ટેશન કરવાનો અત્યારે મકસદ છે? 10,000 પ્લાન્ટેશન્સનું ડિસ્ટ્રીબ્યુશન છે. મોટા ભાગના લોકો અહીંયા કમિટેડ પર્યાવરણ સાથે જોડાયેલા લોકો આવે છે અને જ્યારે અહીંથી વૃક્ષ લઈ જાય છે એનો ઉછેર કરવાની એક એશ્યોરન્સ આપે છે, પર્યાવરણની ઓથ અને પ્રતિજ્ઞા લઈને આ વૃક્ષ લઈ જાય છે. અને લગભગ 13 વર્ષથી આ રીતના અમે કાર્યક્રમ કરીએ છીએ. ઘણા બધા એમના વૃક્ષો જે ઉછેર્યા છે એના પિક્ચર્સ બી શેર કરે છે અને ત્યારે ખૂબ આનંદ થાય છે. કઈ સંસ્થાના અગ્રગણ્યો અત્યારે ઉપસ્થિત રહ્યા છે? અત્યારે કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી ડૉક્ટર જીતેન્દ્ર ગવલી, પદ્મશ્રી ડૉક્ટર મોની મહેતા જેમને વિશ્વામિત્રી અભિયાનને સ્પીયર હેડ કર્યું છે અને
પર્યાવરણના નિષ્ણાત કહેવાય છે. પ્રોફેસર ભાવનાની જે આખા સેન્ટરમાં એન્વાયરમેન્ટ કમિટીના સભ્ય રહી ચૂકેલા છે અને MS યુનિવર્સિટીમાં અનેક પર્યાવરણવિદોને શિક્ષણ આપીને પ્રોફેસર તરીકે તેમને ગ્રૂમ કર્યા છે એન્વાયરમેન્ટના હેડ તરીકે. એના સિવાય અન્ય ઘણી બધી સંસ્થાઓ અહીંયા જોડાઈ છે, લિસ્ટ આપણી સાથે શેર કર્યું છે. અને ખાસ કરીને કમાટી બાગના સયાજી ગ્રામ મોર્નિંગ વોકર્સ ગ્રુપ, અહીંયાનું લાફિંગ ક્લબ, અહીંના યોગા ક્લબ, એ તમામ લોકો આ પ્રોગ્રામમાં જોડાયા છે. ખૂબ આભાર. તો જે પ્રમાણે પર્યાવરણની જાગૃતિ માટેનો એક મોટો કાર્યક્રમ અને એક સંદેશ છે વડોદરા શહેરની શહેરીજનોને જાય તે અંતર્ગત કમાટી બાગ So मैं ये बोल रही थी कि my pillars are always my team. So I would like to invite first my team on stage. So let's hear it for my team, guys. Come on. એક બહુ મોટી અગત્યની અને સુંદર એ એને નક્કી થાય છે. अनुमिका खुशी श्रीप्रिया અને એ બધા તૈયારો પ્રયાસ બાકીના નીચે everyone please remove it with a photo लेना we will take after session. ये लोग बहुत इंतजार कर रहे हैं जुम्बा के लिए. तो क्या बोलते हैं स्टेज पे किया जाएगा? मैं आ जाऊँ सड़क पे, आ जाऊँ. ओके જે પ્રમાણે પર્યાવરણની જાગૃતિ અને તેનું રક્ષણ કરવું આપણા સૌની ફરજ છે અને તે અંતર્ગત તમામ સંસ્થાઓની સાથે સાથે પર્યાવરણ પ્રેમીઓ પણ જોડાયા છે. વડોદરા શહેરમાં હાલ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે શહેરની જનતાને એક અપીલ કરવામાં આવી રહી છે. આવા અનેક કાર્યક્રમો, સરાહનીય કાર્યક્રમો કહેવાય ને, આવા તમામ કાર્યક્રમો કરતા રહેવું જોઈએ. અનેક સંસ્થાઓ દ્વારા સાથે સાથે પ્રેમીઓ પણ વડોદરામાં જોડાયા છે. જે પ્લાન્ટેશન થવાનું છે તે વડોદરા શહેરના કમાટી બાગ ખાતે કરવામાં આવ્યું છે અને પર્યાવરણની જાળવણી